મૌલમ ગુરુકૃપા મારા આંગણીએ અજવાળું ગુરુ હૃદય સિંહાસન ડાળું
દેહધારી ગુરુની વાત નથી કરી. આપણે બધા દેહધારી ગુરુને સમજીએ કે અમારા ગુરુ આયા ને આજે અમારા આંગણો પાવન કરવા ને આ કરવા આ કરવા, પણ દેહધારી ગુરુની વાત નથી કરી. એને વાત કરીએ પરમ ગુરુની. પરમ ગુરુ ગુરુ ગીતામાં કીધું ને, શ્રી પરમ ગુરુ પરમાત્મા ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ છે. આ ગુરુની વાત કરે તો ઈ ગુરુ તો આપણા આઠે કોર આંગણે આવેલા ને, આઠે કોર આંગણે આવે રહ્યા, આપણે હોંકારો દે રહ્યા, આપણે અનુભવ થાય, પારખ થાય રહી. કારણ કે પારખ કરાવીએ આપણે, એની ઓળખાણ સદગુરુએ કરાવીએ, તેથી લઈને આપણને આનંદ થાય. ગુરુ હૃદય સિંહાસન જાણવું. આંગણે તો આવ્યા, પણ આંગણે આવે પછી આસન તો દેવું પડે ને. કે કઈ આ આસનની વાત નથી કરીએ. સિંહાસન, સિંહને કેમ પહેલો લીધો? સિંહને પહેલો લીધો, એને સિંહાસન કરે. આ સિંહાસન, સિંહ કોણ આમાં દરેક પદમાં આવે. સિંહ જયારે કેસરી કેરા નાદ, કેસરી ઈ જ આપણો આ સિંહ. સિંહ ઈ આપણો આત્મા, ઈ આપણો પરમ ગુરુ હે. સિંહાસન તો આની શાન ક્યાં મળી આપણને? નાસિકા અગ્રણી. ક્યાં મળી? નાસિકા અગ્રણી પર શાન મળી એની. અને પછી એને કીધું કે ભાઈ ગુરુ હૃદય સિંહાસન ઢાળું. પછી શું કીધું? ગુરુ મૂર્તિ પ્રેમે નિહાળું. હવે ગુરુની મૂર્તિ, હવે આ જે સિંહાસને બેઠા, જેની આપણે શાન થી, જેની આપણે સમજણ પડી, એની મૂર્તિ નથી. હવે કઈ મૂર્તિની વાત કરી? એની તો મૂર્તિ નથી. ગુરુ મૂર્તિ પ્રેમે નિહાળ. ગુરુની મૂર્તિ પ્રેમથી નિહાળવી હોય તો આપણે ક્યાં આવશે? કે આ એની તો મૂર્તિ નથી, એનો આકાર નથી, પોતે નિરાકાર છે. તો આ જે સાકાર સ્વરૂપે ને આ બધા, એમાં નિહાળવો એટલે નક્કી કરવો. જોવા શું જોશું? એનું કોઈ સ્વરૂપ નથી, તો આપણે એને શું કેવી રીતે જોશું? જોવા એવો નથી, અનુભવાશે. તો આપણે આ બધા સાકાર સ્વરૂપમાં નથી. આ જે સાકાર સ્વરૂપમાં તે સાકાર મૂર્તિમાં નિહાળી લીધો એટલે નક્કી કરી લીધો. આમાં બોલ્યો, આમાં બોલ્યો, આ બધાની અંદર ઈ જ બોલ્યો. એક આપણા માનવમાં નહીં, દરેકની અંદર, સર્વેની અંદર ઈ જ બોલે ને ઈ જ બોલાવે. આ દાસી જેવાને કીધું, આવે જાવે એરે બોલાવે, ત્યાં જોઉં ત્યાં ધીર કરી થાણા દિયા ઠેરા. ઈરે બોલે ઈરે બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો. ધીર કરી થાણા દિયા ઠેરા. ત્યાં આ શાન સમજાણી આપણે. આ શાન એનું આસન આપ્યા તો 12નું આસન જ નથી, પણ આ આસન હે ને 12 અંગળ 12, ત્યાં એને આપણે સમજાણી. ઈ એને વાત કરી. શું કીધું? આ આંગણ 12 અંગળ 12 આપણા સન્મુખ આંગણ. આ આંગણાની વાત કરીએ. સાચી મૂર્તિ ગુરુજીની આદિ વ્યાધિ ઉપાધિ હોય છે. સાચી મૂર્તિ ગુરુજીની આદિ વ્યાધિ ઉપાધિ. ગુરુ ગીતામાં જવાબ આપ્યો, હું ચેતન છું મહામંત્ર, ચિંતાના દુઃખનો નાશ કરું છું. ચિંતા શેની થાય? આદિ વ્યાધિ ઉપાધિ હોય ચિંતા થાય. આદિ વ્યાધિ ઉપાધિ હોય ચિંતા થાય. ચેતન છું મહામંત્ર, ચિંતાના દુઃખનો નાશ કરે. હું ચેતન છું મહામંત્ર, સર્વે વ્યાધિનો નાશ. જોઈ આનંદ મુહૂર્ત હોય. આ બધું આ હું નથી કરતો, ત્યાં બધું નાશ થશે. પછી જોઈ આનંદ મુહૂર્ત પામે. પછી જોયો, અનુભવે, આમાં જોયું, આમાં જોયું, આમાં બધામાં આનંદ જ આવ્યો. અને બધામાં કોઈ ભલે માયાવી આનંદ કરે કે પછી જ્ઞાનમાં આનંદ કરે, પણ પાછળ શબ્દ આનંદ આનંદ જ આવે. આ જોઈ મહાન આનંદ, આનંદ મુહૂર્ત મૂકે. આ બધી મૂર્તિમાં આનંદ સ્વરૂપ બેઠો ને નિહાળો. પુષ્પ લઈને બધા ચરણ પછી માથે શીશ. હા, જ્ઞાન, જે જ્ઞાન છે એ પુષ્પ ફૂલી જેવું સુગંધી છે. વાત ન કરી માયા તો પૃથ્વીમાં
આ પૃથ્વી મગજ તો ક્યાં રહેલો છે? ભગવાન શેમાં એટલે છે? ઈ પૃથ્વીમાં ગંધ રૂપે રહેલો છે. ગંધ રૂપે રહેલો છે, નથી કે માટીની સુગંધ ફેલાય. ઈ છે તો સુગંધ આવે છે. પણ સુગંધ આવી કે ને આ દેહ તો જડે, બધા સુગંધ કેને આવી? કારણ કે સુગંધ પોતે કાયમ આપણા ઘટ ભીતરમાં ઈ છે. એટલે આપણે એને એમ કે આ સુગંધ રૂપે રહેલો છે, સ્પર્શ રૂપે રહેલો છે, રસ રૂપે રહેલો છે, ને શબ્દ રૂપે રહેલો ને તેજ રૂપે પણ ઈ જ રહેલો. આ વાત કરે. ચરણ રજ માથે શીશ નમાવું. ચરણ રજ માથે શીશ નમાવું. ચરણ ચરણ ક્યાં છે? શ્વાસોશ્વાસની ગતિમાં. આ નામ ચરણ. આમાંથી શીશ નમાવી રહે ને બધાય નમાવે. હવે આ ચરણમાં રહેવું છે ને કમળવત થઈને આપણે વર્તવું છે. તો પછી હવે આ ચરણમાં રહેવાથી જ આપણને તે જ્ઞાન નિશ્ચય નક્કી થશે. દેહધારી ચરણને ઓલું કરવાથી કાંઈ નહીં. મેન આ ચરણમાં રહેવાનું છે. હા, રજ બની જવાનું. રજ એટલે અહંકાર રહિત. હું પણ કાઢી નાખવાનું. હું પણ છે તો અહંકાર છે, હું નથી ત્યાં કોણ છે? હરિ છે. ત્યાં હરિ છે. હા. ગુરુ ગોવિંદના ગુણને વખાણ ગાવું. ગુરુ ગોવિંદના ગુણ વખાણ કે ગાઉં જે કહો તે એક વસ્તુ જ થાય. હવે ગુરુ ગોવિંદના ગુણ કઈ રીતે આપણે ગાશું બધા? કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડા, કિनको લાગુ પાય. અરે બલિયારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાય, પણ બતાવ્યો ક્યારે? બલિયારી ગુરુની શા માટે કહીએ ને? એના માટે તો દ્રષ્ટાંત છે ને આપણું ઓલું કે ભાઈ એક ગુરુજી તે એના ગામથી નીકળ્યા કે અન્ન એવું મન, એવું અન્ન ક્યારેક ખવાઈ જાય તો આ મનને ભ્રમિત કરી નાખે, મનને ચલિત કરી નાખે. હવે આ ગુરુદેવ એના સ્થાનથી નીકળ્યા, એના જ્યાં એનું હતું રહેઠાણ ત્યાંથી નીકળ્યા. આવતા હતા અહીંયા કને આ શિષ્ય ગણોને જ મળવા આવતા ત્યાં બપોર થયા તો રસ્તામાં વળી આવ્યા ને એને ઘરે એને જમ્યા તો કે ને તમે જ્યારે આપણે રસોઈ બનાવી ને ત્યારે જેવા વિચાર હોય એવા વિચાર આ રસોઈમાં પડે. હવે એવું તો ગુરુને તો બધા તરત તો જ્ઞાન નક્કી ન થાય. એને એવો પ્રસાદ બનાવ્યો, રસોઈ બનાવી, બધું કર્યું. પણ જ્યાં ગુરુદેવ જમ્યા એટલે એને મન એનું એને ચલિત થઈ ગયું. અને અંદર પછી મનસુબા ઉઠવા માંડ્યા. એને ઘરે જાય તો એને ઘરે સર્વત્ર મૂકીને હું આવીશ. આનું ઓલું કરીને જમીને ત્યાંથી નીકળ્યા તો આવી અહીંયા આવે તો જેને એવું કે ભાવ આવે ને ભાવમાં ભાન ભૂલી જાય. તો ભાવમાં ભેટી ભાઈ મળી આથી બધું કરે. પણ ગુરુને ચટકી ઓમ જ લાગી. એની લક્ષ્ય પછી ઓમ જ બન્યો. આના ભાવ હમીને ન જોઈ. અને ત્યાં પછી એવું કે કેમ કે તું સાંજે જલ્દી બનાવજે રસોઈ, આપણે અને મને એકાંતમાં જ્ઞાન સમજાવવું છે. આને તો બસ ભૂખ જ હતી ને હજી આનાથી આગળ હશે. અને આ સદગુરુ બધા વચ્ચે નાખે મને એકાંતમાં કેનાર આવે તો મને જ્યાં કહેશે તે હું જઈશ. કે એમ કરજે હાલ છે અહીંયા તારા અંદર તો બધું લઈ લે છે. અને તું બધો શણગાર પહેરીને હાલ છે. એમ આ તો બાય બિચાર બધા શણગાર પહેર્યો, દાગીના ઊંઘામાં સાડી ને આ બધું પહેર્યું. ગુરુ શિષ્ય ઘરેથી નીકળે રસ્તામાં મન ફરે ગુરુજી. આ દ્રષ્ટાંત જાહેર એટલે બધાને ખબર તો છે જ. આપને જાહેરમાં સંતો કહેવાય. પછી એને કીધું કે કેટલા મને પાણીની તરસ લાગી છે. જે ભાવ આવી ને કે કૂવો ત્યાં કને ઉભા રહીને બેટા મને પાણીની તરસ લાગી છે. આ બાપ પાણી હું આ વાવમાંથી ભરીને તમને પીવડાવું છું. કેટલા વર્ષોની ભક્તિ કરી રહ્યો છું અને હું તે આ જ્ઞાન વિતરણ કરી રહ્યો છતાં એમ કે મને દર્શન ન દીધા. અને આ એક અબળાને દર્શન દીધા. ગોવિંદ છે કે કોઈ બીજું છે? ચાલ કે હાલ એમ કરીને ઈ ગુરુને તેડીને આવી અને ગુરુને કહે કે જુઓ આ મારા ગોવિંદ કે. તો ગુરુ ગોઠા પડી ગયા.
ગુરુ કે તે કર્યો ખરેખર આ ગોવિંદ જ છે. ગોવિંદ છે તો એ પછી તે ગુરુને ને ગોવિંદને બેને ભેગા ઊભા રાખ્યા. તો ગુરુ ગોવિંદો નો ખડા કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીને ગોવિંદીઓ બતાય કે હે ગુરુદેવ, જો તમે ના મળે તો મને આ ગોવિંદ ક્યાંથી મળે છે? તમે જ મને ગોવિંદને ઓળખાવે, તમે જ મને અહીંયાથી ગોવિંદના દર્શન કરાવે. તો આવું એનું આ હૃદય અને આવી એની ભાવના જોઈ અને ગુરુ પ્રસન્ન થયા. અને ગુરુએ પોતાનું જે કપટ હતું મનમાં, આ કપટનો અનુભવ ગુરુને થયો કે આજ મેં આવનાર જ્યારે મેં આવું અન્ન ખાધું ત્યારે આ મારું મન તે ભ્રમિત ચલિત થયું અને તે તસ્કર એટલે ચોરી કરવાનું મન કરાયું. આવી રીતે એને માફી માગી લીધી. બેટા, હવે તું મુક્ત થઈશ અને જા, તને મારા આશીર્વાદ છે, તારા રગે રગમાં તે જ્ઞાન પ્રગટ થાવ. આમ કરી માથે હાથ મૂકી અને પછી ગુરુએ વિદાય લીધી ને આ દીકરી આવી ઘરે. ત્યારથી પછી ભક્તિભાવમાં લાગી ગઈ હતી. આવ એને મેં પછી કે અંતરપટ ઉગાડી. અંતર કયું પડી ગયું હતું? અંતરપટ ઉગાડ્યું, બરાબર છે. અને વેમ ભેદનું કાસણ કાઢ્યું. અંદર વેમ હતો, ભેદ હતો, આ બધું કાઢ્યું. પણ અંતર ક્યાં પડેલું કે અંતરપટ ખોલ્યું એને? અંતર ક્યાં હતું કે હું ને મારું હતું ત્યાં સુધી અંતર છે, અને મારું નથી ત્યાં પછી નિરંતર થઈ ગયો. મારું હતો ત્યાં સુધી અહંકાર હતો અને હવે મારું નથી, હું જ છું, તો આ નિરંતર થઈ ગયું. ત્યાર પછી નિરંતરમાં ક્યાં વેમ ભેદ કાકણ કાંઈ હોય? કાંઈ ન હોય. આ કાઢી મેં કામ ક્રોધનું મૂળ ઉખાડ્યું. હવે આ કામ ક્રોધ ને લોભ મોહનું મૂળ કેવું ઉખડ્યું કે જો આપણે કહીએ હું ચેતન છું ઈ મહામંત્ર ક્રોધાદિકનો નાશ કરે, હું ચેતન છું ઈ મહામંત્ર સર્વ કામનો નાશ કરે. તો આ આવું આપણે જો સ્મરણ કરતા રહીએ તો આ મૂળ ઉખડી જાય. મૂળ ઉખાડવું ન પડે. મૂળ તો પેલું સદગુરુ તારું ઉખડી દીધું, પણ પછી ઉખડવું પડે ને. એટલે હું ચેતનમાં જ રહેવાનું આપણે. પછી ઊંચ નીચ શું જાણો તમે? કે ઊંચ નીચ કાંઈ હું ના જાણું. કોણ ઊંચે ને કોણ નીચે, કોણ ઊંચે ને કોણ નીચ, બધાની અંદર એકનો એક જ છે. એ તો ઊંચો નથી ને નીચો નથી, એને ક્યાં ઊંચ નીચ છે પરમાત્માને? શત્રુ અને મિત્રના ગુણને વખાણો. કેમ કે શત્રુ એમ કે આવતો હોય અને અંદર કપટ ભર્યું હોય અને એને વિચાર્યું હોય કે ભાઈ મારે તો આજે આને કેવું છે ને આને મને બરાબર લેવો છે, આવું કરીને આવતો હોય તો એ શત્રુ મિત્ર કેમ બને? તો શત્રુની અંદર પણ હું જ છું. આવું જ્યારે આપણે નક્કી થાય ત્યારે એના દેહમાં પરિવર્તન આવી જાય અને એ એક પછી મિત્રના પ્રતીકમાં થઈ અને મિત્ર થઈને આપણી હાથે વર્તન કરે. તો કોણ શત્રુ ને કોણ મિત્ર? મિત્રમાંય હું જ અને શત્રુમાંય હું જ. તો પછી કોણ શત્રુ મિત્રના ગુણને વખાણું. આ પછી ગુણ વખાણે, એના ગુણ અગણિત હોય ને નાત જાતનો ભેદ બંધાણું. નાત જાતનો ભેદ ક્યાં? આવો ગંગા સતીએ કીધું જાતે ભાતી નહીં હરિના દેશ સમાને, બીબે પાડી દઉં બીજી વાત. એક આત્મા ઓળખાઈ જાય પછી નાત જાતિના ભેદ રહેતા જ નથી. કારણ કે જે પછાત વર્ગ છે એમાં પણ આપણે નાત જોઈએ અને બધામાં નાત જાતને એવું જોવા જશું તો હજી જ્ઞાન નક્કી નથી થયું. કારણ કે બધાની અંદર મારો વાલો મારો સાહેબ છે, તો સાહેબ છે તો પછી નાત જાતના ભેદ બંધાય, ઊંચ નીચના ભેદ કાંઈ રહે નહીં. બધામાં સમદ્રષ્ટિ થાય. સમદ્રષ્ટિ થાય એને શું કહેવાય? કે ભ્રમાકાર વૃત્તિ થઈ. બધામાં એક જ જોયો, બધામાં એક જ ભાવ્યો ને એ સમજી લેવાનું કે હવે મારી ભ્રમાકાર વૃત્તિ થઈ એટલે હું આ એક જ ને વિષય નક્કી કરી અને એક જ ને નિહાળે રહી છું, તો હવે મારામાં કોઈ ભેદભાવ નથી. આવું નક્કી થાય. ગુરુ આદિ અનાદિ અનાદિ
ગુરુ આદિ અનાદિ અનામી. તો આદિમાં હતા, અત્યારે છે અને પછી રહેવાના છે. કેવા છે? એનું નામ નથી. અનામી છે અને પાછા અંતર્યામી. અંતરમાં છે અને નિરંતરમાં છે. ક્યાં નથી, સર્વત્ર વ્યાપક જ છે. આવા ગુરુ એટલે મારા નામીને અંતર્યામી. હા, નામી ને અંતર્યામી. જોઈ માણસ જોઈ એટલે આપણે એને ઓળખી લીધા, પારખી લીધા. તો એમાં સુખ પામે. ત્યાં સુધી તો આપણને હતું ને કષ્ટ, કારણ કે શું દુઃખ હતું? મરવાનું, જન્મવાનું, આવાગમન, ભવો ભવ ભટકવાનું. આ બધું આ મહા કષ્ટ હતું, મહા દુઃખ હતું. હવે હું મહા સુખ પામી. હા, મને સદગુરુ સાચા મળ્યા આનંદી. આ દાસ સતારે કીધું, મને સદગુરુ સાચા મળી ગયા. કેવા મળ્યા? તો કે મહા આનંદી ને મહા બળિયા. એનું રૂપ નથી, એ તો આનંદ સ્વરૂપ છે. અને બળિયા એટલે શક્તિ, એના બધા આપણા બધા કરતા અધિક ઘણી શક્તિ એમાં છે. એટલે મહા આનંદી મહા બળિયા દાસ સતારના સામળિયા. હવે દાસ સતારનો સામળિયો છે તો આપણો નથી. સામળિયો કેમ કીધું એને સામળિયો કેમ કીધું? કેમ કે આપણે સન્મુખ મળ્યો, પાછળે નથી મળ્યો, આગળે નથી. આગળ જ જે મળ્યો ને, સામો મળ્યો એટલે સામળિયો કહેવાનો. તેથી દાસ સતારે કીધું દાસ સતારના સામળિયા. બોલો સદગુરુ દેવ કી જય.